હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? ઉમ્મીદ છે કે બધા મજામાં હશો. તો ફાઇનલી દોસ્તો, ઘણા સમય પછી અત્યારે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. રેડી? તો ઘણા સમયથી વ્લોગ નહોતા આવતા, તો એમાં કંઈક રીઝન હતું પર્સનલ. જે અનબનાવ બની ગયો હતો મારા ઘરે, મતલબ કે મારા કાકી એક્સપાયર થઈ ગયા હતા, બરાબર. તો એના કારણે હું વ્લોગ નહોતો બનાવતો. તો ફાઇનલી આપણા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા. તો આજે 2-3 મહિના પછી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે ફાઇનલી. અને દોસ્તો, હા, કે એક આપણે નવી બી શરૂઆત કરી છે. તમારા બધાના સાથ સહકાર અને મા બાપના આશીર્વાદથી આપણી નવીન દુકાન ચાલુ કરી છે. અત્યારે 1 મહિના જેવું થઈ ગયું છે દુકાન ચાલુ કર્યાને. રેડી? તો ફાઇનલી અત્યારે હું એ તમને દુકાન બતાવું, કારણ કે હું અત્યારે દુકાને આવી ગયો છું. રેડી? અને પછી લેટ યાદ આવ્યું હતું કે આજે બ્લોગ આપણે બનાવીએ, ચાલુ કરીએ. રેડી? તો ફાઇનલી અત્યારે હું દુકાને જવું, બરાબર. દુકાન તો ખોલી નાખી છે અને થોડા ઘણી સાફ સફાઈ બી કરી નાખી છે. તો ચાલો આપણે પહેલાં દુકાને જઈએ અને જે કંઈ છે એ હું તમને બતાવું અને પછી વાતચીત કરીએ. રેડી? હું દુકાન બતાવું એ પહેલાં હું બહારનો નજારો તમને બતાવું. રેડી? આ કંઈક બહારનો નજારો આવો કંઈક છે. રેડી? અને ફાઇનલી આ આપણી દુકાનનું બોર્ડ છે, ગેલેક્સી ફૂટવેર. રેડી? સિદ્ધાર્થ મૌર્ય આપણે ફૂટવેરની દુકાન બનાવી છે. અને આ છે આપણી દુકાન, જોઈ લો. રેડી? આપણે ફૂટવેરની દુકાન બનાવી છે, ઓનલી જેન્ટ્સમાં. ખાલી એને જેન્ટ્સના જ બૂટ ચપ્પલ વેચીએ છીએ. જોઈ લો, આ કંઈક સીન છે. રેડી? આવો કંઈક આપણો દુકાનનો નજારો છે. તો હમણાં મતલબ કે 1 મહિનાથી દુકાન ચાલુ છે ને, તો ઘણા બૂટ ચપ્પલ વેચાઈ ગયા છે, મતલબ કે માલ વેચાઈ ગયો છે. અને થોડા ઘણો માલ છે આપણા જોડે, બરાબર. ઓર્ડર નાખ્યો છે, દુકાન ઓર્ડર આવશે, માલ આવશે, પછી દુકાન પેક થઈ જશે. એટલે ફરી હું તમને હવે તો એને ડેલી વ્લોગ આવશે, એટલે જે કંઈ અપડેટ હશે એ આપીશ. રેડી? અને આવું કંઈક આપણી દુકાનની અંદરથી બહારનો નજારો છે, જોઈ લો. રેડી? આ સાઈડ છે ખુશી દાંતની હોસ્પિટલ. રેડી? આ સાઈડ. અને આ સાઈડ એક દુકાન ઓપન થવાની છે, હજુ ફર્નિચરનું કામ ચાલુ છે. અને એક સાઈડ છે પ્રિન્સ ફેશન, બરાબર. એવું કંઈક સીન છે. ગુડ મોર્નિંગ એવરીવન. તો અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. રેડી? આજે બીજા દિવસમાં હું વ્લોગ બનાવું છું, બરાબર. કારણ કે કાલે છે ને મેં જે વ્લોગ શૂટ કર્યો હતો ને, એમાં હું ભૂલી ગયો હતો કે આપણે આગળનો બી વ્લોગ શૂટ કરવાનો છે. તો ઘણા દિવસો થઈ ગયા હતા ને, તો એના કારણે મેં વ્લોગ નહોતો શૂટ કર્યો. તો ફાઇનલી અત્યારે કાલનો જ વ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ. રેડી? તો અત્યારે સવારમાં આવ્યો હતો અને દુકાન ખોલી, સાફ સફાઈ કરી અને હવે મસ્ત જસ્ટ બેઠા છીએ. તો અત્યારે જોઈએ કેમ થાય છે, કેવા કસ્ટમર આવે છે. રેડી? અને જે કંઈ વાત છે એ કરીએ. અને હું આજે તમને ખુલતું બજાર બતાવું. અત્યારે 10-10:30 વાગી ગયા છે. આ ખુલતું બજાર છે. રેડી? આવું કંઈક છે. હજુ સુધી કોઈ કસ્ટમર આવ્યું નથી. કસ્ટમર આવે પછી વાત થાય. જોઈ લો. અત્યારનો સીન કંઈક એવો છે કે 2-2:30 વાગી ગયા છે. રેડી? અને આપણે મસ્ત જમી લીધું છે. પણ મેઇન વાત એમાં એવું છે કે હજુ સુધી હું એને 9 વાગે દુકાને અહીંયા આવ્યો હતો અને 2-2:30 વાગી ગયા છે, પણ હજુ સુધી કોઈ આપણે અહીંયા કસ્ટમર આવ્યું નથી. આજે ખબર નહીં કે કેમ કસ્ટમર નથી આવ્યું. કાલે જો કે 2 જ આવ્યા હતા કસ્ટમર, જાજા તો કંઈ આવતા નથી. પણ અત્યારે શરૂઆત છે, 1 મહિના જેવું થઈ ગયું છે. આજે 8 તારીખ છે ને, તો 8 તારીખના 1 મહિના કમ્પ્લીટ, 1 મહિનો થઈ ગયો છે. તો કંઈ નહીં, ટ્રાય મારીએ છીએ, બેઠા છો બજારમાં. અને જોઈએ કે હાલ સુધીમાં કેટલાક ગ્રાહક આવે છે, મતલબ કે કસ્ટમર. રેડી? જોવું પડશે. અને સામે ઓલી જે અમારી લાખણીની ફેમસ દુકાન છે આશાપુરા, એના એક્ઝેક્ટ સામે જ આપણી છે દુકાન. બારે યાર ટ્રાફિક તો બહુ છે, પણ ખબર નહીં પબ્લિક ક્યાં જાય છે. કસ્ટમર આવતું નથી એકે. આ જુઓ ને યાર, બધી બાજુ ગાડીઓ છે. શું કરું કહો? અહીંયા મેડમ પણ એમને જ બેઠા છે. અહીંયા દાંતની હોસ્પિટલ છે, એ પણ અમે બંને એક જેવા છે. યાર અત્યારે 4 વાગી ગયા છે. રેડી?
અને સવારના વાતના હજુ સુધી કોઈ કસ્ટમર આવ્યું નથી યાર. શું કરીએ, થોડા ઘણી ધીરજ રાખવી પડશે, પણ યાર કેટલીક ધીરજ રાખીએ. અને અહીંયા વાંદરા બી આવી ગયા છે જુઓ. હા જુઓ છે ને, સામે તડકો પડે છે એટલે રિઝલ્ટ બરાબર આવતું નથી. આ બાજુથી આવે છે, આ બાજુ પાછું છે ને ત્યાં એક જુઓ ગઢ, એક આ છે અને બીજા જતા રહ્યા છે. અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા પ્રિન્સ સાફા શૂટમાં રેડી. જોકે આપણે હે ને બાજુમાં જ છે, તો આપણે ત્યાં નવરા બેઠા હતા, કંટાળો આવતો હતો, તો કીધું હાલો પૈ જોડે ચક્કર લગાવતા આવો. રેડી, આ છે પ્રિન્સ સાફા શૂટ રેડી. અને આ છે અમારા કુલદીપભાઈ. કેમ છો કુલદીપભાઈ? મજા છે ને? હા, મોજ કરો બાકી હે ને. આ સાઈડ આમ કઈક દુકાન છે એમની રેડી. તો કઈ વાંધો નહીં યાર, નવરા બેઠા, કોઈ કસ્ટમર આવતું નથી, પણ એમ ધીરજ છે કે આવશે. વિશ્વાસ છે હા કે આવશે. અને તમે પણ સપોર્ટ કરજો. હવે આજુબાજુના નજીકના હો તો રેડી. અને આપણે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ડિલિવરી કરીએ છીએ, તો કોઈને શૂઝ જોઈતા હોય ને મને ખાલી મેસેજ કરી દેજો, હું ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ડિલિવરી કરી નાખીશ. ઓલ ઓવર ઇન્ડિયા ભાઈ કરશે, ભાઈ પહોંચાડશે. શું કેવું છે તમારું? સારો આઈડિયા છે એવું ને. અને તમારે પણ કોઈકના લગ્ન હોય કે તમારા ખુદના લગ્ન હોય ને, તો અહીંયા આવી જાજો લાખણી પ્રિન્સ સાફા શૂટમાં. આપણા ભાઈબંધ જ છે ભાઈ રેડી. તો અહીંથી બધું તમને મળ્યું રહેશે, મોજડી, તરવાલ, શેરવાની, સાફા શૂટ, બધું રેડી. તો કઈ વાંધો નહીં, નજીક ના હો તો અહીંયા આવજો, અને દૂર ના હો તો અહીંયા પછી ઓલું કઈ કાર્ડ કરતા ઘણું મને મૂકવું પડશે તમને. એટલે કઈ વાંધો નહીં.